ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના બાળકો, આજના આ વિડિયો લેક્ચરમાં દરેક બાળકનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરતા હતા ચેપ્ટર નંબર 7, ઇતિહાસનું આપણું છેલ્લામાં છેલ્લું ચેપ્ટર, 7મું ચેપ્ટર. હવે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી જૂનાગઢ, હૈદરાબાદ અને એની પછી આપણે વાત કરી હતી જમ્મુ કાશ્મીર. ત્રણ જે રાજ્યો છે એ ભારતીય સંઘ સાથે જોડાણા નહોતા. જ્યારે સરદાર પટેલે દેશી બધા રાજ્યોનું વિલીનીકરણ કર્યું ત્યારે ત્રણ રાજ્યો એવા હતા કે જે ભારતીય સંઘ સાથે જોડાણા ન હતા. એમાં સૌથી પહેલા આપણે હૈદરાબાદની વાત કરી હતી, એની પછી આપણે જૂનાગઢની વાત કરી હતી અને ત્યાર પછી આપણે વાત કરી હતી છેલ્લે જમ્મુ એન્ડ કાશ્મીર. હવે આજે આપણે એ ત્રણેય રાજ્યોની વાત કર્યા પછી માત્ર ને માત્ર ઈસવીસન 1947 ના રોજ આપણા દેશમાંથી માત્ર કોણ ગયું હતું? ઇંગ્લેન્ડના અંગ્રેજો. હજી પશ્ચિમના રહ્યા સહ્યા અમુક અવશેષો જે છે, અમુક અંગ્રેજી પ્રજા છે એ આપણા ભારતમાં હજી હતી. કઈ કઈ પ્રજાતિ હતી? તો કે એક હતા ફ્રાન્સના ફ્રેન્ચ લોકો અને બીજા હતા પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો. 1947માં માત્ર ને માત્ર આપણે આઝાદ થયા હતા ઇંગ્લેન્ડના અંગ્રેજોથી, પણ ભારતના મોટા ભાગમાં ઇંગ્લેન્ડનું શાસન હતું. એટલે આપણે એવું માની લીધું કે આપણે આઝાદ થઈ ગયા, પણ 100% આજે આઝાદ થયા ન. તો અંગ્રેજોને કેવી રીતે કાઢ્યા એના માટે આપણે 1 થી 6 ચેપ્ટરનો આખો ઇતિહાસ આપણે ભણ્યા. એમાં માત્ર ને માત્ર અંગ્રેજોની જ વાત આપણે ભણ્યા. હવે ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝ લોકો, એનું ભારતીય સંઘ સાથે જોડાણ કેવી રીતે થાય છે? ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝ લોકો છે એ ભારતને આઝાદી કેવી રીતે આપે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો હવે આપણે જોઈએ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ. તો એમાં આપણે સૌથી પહેલા જોશું આપણે ફ્રેન્ચનું ભારતીય સંઘ સાથેનું જોડાણ. તો સૌથી પહેલા આપણે ફ્રેન્ચ વિશે જોઈએ. તો અહીંયા આપણે મુદ્દો લખીએ છીએ ફ્રેન્ચ. એટલે સૌથી પહેલા આપણે ફ્રેન્ચ વિશે જોઈશું. કોની વિશે જોઈશું? ફ્રેન્ચ. ફ્રેન્ચ પ્રજાનું ભારતીય સંઘ સાથેનું જોડાણ, કે ફ્રેન્ચ પ્રજા છે એ ભારતીય સંઘ સાથે કેવી રીતે જોડાય છે? ફ્રેન્ચોનું કઈ કઈ જગ્યાએ આધિપત્ય હતું, મતલબ કે કયા કયા વિસ્તારોમાં શાસન હતું, કેવી રીતે ફ્રેન્ચ પ્રજા જે છે એ ભારતના જે તે પ્રદેશને આઝાદી આપે છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે જો સૌથી પહેલા પૂછું કે 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણે 100% આઝાદ હતા. હવે આ તારીખ છે નીચે અંડરલાઈન કરજો, તો અંડરલાઈન કરવાની જરૂર નથી, કારણ કે તમને ખ્યાલ જ છે કે ભારત દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો કે 26મી જાન્યુઆરી 1950. હવે જ્યારે 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણે આઝાદ થયા, આપણું બંધારણ અમલમાં આવ્યું. આઝાદી તો આપણને ક્યારે મળી? 15 ઓગસ્ટના રોજ મળી, બરાબર છે મિત્રો? તો જ્યારે 1950 26મી જાન્યુઆરીના રોજ આપણને આપણું બંધારણ અમલમાં આવ્યું, આપણે પ્રજાસત્તાક બન્યા, એ સમયે હજી ભારતની અંદર પશ્ચિમના અમુક રહ્યા સહ્યા અવશેષો હતા. કયા કયા? તો કે ફ્રેન્ચ પ્રજાતિ હતી અને બીજી કઈ પ્રજાતિ હતી? પોર્ટુગીઝ પ્રજાતિ હતી. તો હવે ફ્રેન્ચ પ્રજાતિ અને પોર્ટુગીઝ પ્રજાતિ એ ભારતીય સંઘમાં કેવી રીતે જોડાય છે એની આપણે વાત કરીએ. તો આ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ પ્રજાતિ પણ જેવી તેવી નહોતી. તેમને પણ ભારતમાંથી કાઢવા માટે તીવ્ર લડત આપણે આપવી પડી અને પછી એ લોકો ભારતની ધરતી છોડીને પોતાના વતનમાં ગયા હતા. તો કેવી રીતે ગયા એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સત્તાવાળાએ લડતને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલા તો તમે જો ફ્રેન્ચ લોકોને વિનંતી કરવામાં આવી, પણ એ લોકો વિનંતી કે સ્વીકારે તેમ હતા નહીં. એટલે ફ્રેન્ચ પ્રજા જે છે એને કાઢવા માટે થઈને આપણે જોરદાર આંદોલન કર્યું, છતાં ફ્રેન્ચ સત્તાવાળા કાંઈ એમ માને તેમ હતા નહીં. એટલે પોંડિચેરીમાં લોકોએ વિશાળ સભાનું આયોજન કર્યું અને ભારત છોડોનું એલાન આપ્યું 1948. સૌથી પહેલો મુદ્દો તમારે આવે કયો રાખવાનો? તો કે 1948
પોંડિચેરી. શેનું પહેલા આપ્યું? ભારત છોડો. બરાબર? આપણે કેમ ઈસવીસન 1942 ના રોજ અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માટે આપણે એક જબરજસ્ત અને ગાંધીજીએ કીધું હતું કે ભાઈ આ મારા જીવનની અંતિમ લડત છે ને એ લડત વિશે વાત કરી હતી આપણે આગળના ચેપ્ટરોમાં. આઈ થિંક ચેપ્ટર નંબર 5 જેનું નામ હતું હિન્દ છોડો આંદોલન. તો અંગ્રેજોને કાઢવા માટે જેમ આપણે હિન્દ છોડો આંદોલન નામની એક લડત શરૂ કરી હતી જે આપણા ભારતની આઝાદી માટેની આખરી લડત હતી. તો સેમ એની જેમ જ તે ફ્રેન્ચ લોકોને કાઢવા માટે પોંડિચેરીની અંદર આપણા લોકો વિશાળ સભાની અંદર ભેગા થયા અને ફ્રેન્ચ લોકો માટે ભારત છોડવાનું એ લોકોને શું આપ્યું? આપણે એલાન આપ્યું. યનમની અંદર 1954 માં મુક્તિ સેના રચી. આ વાક્ય નીચે ટિક કરજો. યનમ મુક્તિ સેના ક્યારે રચવામાં આવી? 1950 ના રોજ. બરાબર? 1954 ના રોજ મુક્તિ સેનાની રચના કરી. કઈ જગ્યાએ? તો કે યનમ નામનો પ્રદેશ. યનમ એટલે હાલમાં એ પ્રદેશ આવે છે આંધ્ર પ્રદેશની અંદર. હવે યનમ નામનો પ્રદેશ છે ક્યાં આવે છે? આંધ્ર પ્રદેશ. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ યનમમાં લોકોએ મુક્તિ સેનાની રચના ક્યારે કરી? ઈસવીસન 1954. બરાબર? અથવા તો તમને પ્રશ્ન પૂછે કે લોકોએ મુક્તિ સેનાની રચના ક્યાં કરી? તો કે યનમની અંદર. ક્યારે? 1954. પોતાના ફ્રેન્ચ ના તાબા હેઠળના જે વિસ્તારો છે એને મુક્ત કરવા માટે આખી એક સેના બનાવી જેનું નામ આપ્યું મુક્તિ સેના. તો મુક્તિ સેના 1954. હવે ફ્રેન્ચ લોકો જે છે એને ખબર પડી ગઈ કે હવે આપણે ગમે તેમ કરીને ભારતીય સંઘ સાથે આપણા પ્રદેશો આપણા તાબા હેઠળ છે જોડવા પડશે. મતલબ કે આપણા તાબાના હેઠળ જેટલા પ્રદેશો છે એમાંથી આપણે આઝાદી આપી અને લોકોને ભારત સરકારની પ્રદેશો પાછા સોંપવા પડશે. કોઈ પણ સંજોગોમાં હવે આપણે ભારતમાં શાસન ટકાવી શકશું નહીં. એટલે ફ્રાન્સની સરકાર છે લોકોનો જે મિજાજ હતો એ પારખી ગઈ અને પછી એને 13 ઓક્ટોબર 1954 ના રોજ તીવ્ર એને ઈચ્છા ધરાવી અને સમયને પારખીને વાટાઘાટ કરીને પોતાના કબજા હેઠળના જે વિસ્તારો છે એ બધા વિસ્તારો કોને સોંપી દેવાનું નક્કી કર્યું? તો કે એ બધા વિસ્તારો જે છે એ ભારતીય સંઘમાં સોંપી દેવાનું નક્કી કર્યું. બરાબર? ક્યારે? 13 ઓક્ટોબર 1954. એટલે તમારે આ તારીખ યાદ રાખવાની. 13 ઓક્ટોબર 1954 જોડાણ. હવે જોડાણ હું લખું છું, ટૂંકમાં લખું છું, તમારે સમજી જવા માટે કોની સાથે જોડાણ થયું? તો કે એ બધા વિસ્તારનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું. કોની સાથે જોડાણ થયું? ભારતીય સંઘ સાથે. બરાબર? એટલે તમારી પાછું સમજી જવાનું કે જોડાણ લખ્યું છે એટલે ફ્રેન્ચના તાબાના હેઠળના વિસ્તારો છે એ ભારતીય સંઘ સાથે જોડાઈ ગયા. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો, કયા 5 સંસ્થાનો? તો પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, યનમ. બરાબર? કેટલા થયા ટોટલ? 5 સંસ્થાનો. બરાબર? એનો વહીવટ કોને સોંપી દીધો? ભારતને. કયા સંસ્થાનો? તો કે એક તો ચંદ્રનગર, બીજું પોંડિચેરી, ત્રીજું માહે, કરાઈકલ અને યનમ. આ 5 વિસ્તાર કયા પ્રદેશ સાથે જોડાઈ ગયા? એ ભારત. જો ચંદ્રનગર, પોંડિચેરી, માહે, કરાઈકલ અને યનમ આ 5 વિસ્તારો જે છે એ પોર્ટુગીઝ સરકારે સામેથી જોડાણ કરારમાં સહી કરી અને આ વિસ્તારો ભારત સરકારને સોંપી દેવામાં આવ્યો. ભારત સરકારે આ 5 પ્રદેશોને કયો દરજ્જો આપ્યો? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપીને પછી ભારતીય સંઘ સાથે જોડી અને એનો વહીવટ વ્યવસ્થિત શરૂ કરવામાં આવ્યો. હવે જો અહીંયા આપણને એક છેલ્લે સ્પષ્ટતા કરી છે કે પોંડિચેરી અને કરાઈકલ એ કયા રાજ્યમાં છે હાલમાં? પોંડિચેરી અને કરાઈકલ. પોંડિચેરી અને કરાઈકલ
આ બે વિસ્તારો છે એ તમિલનાડુની અંદર, એની પછી કીધું છે માહે જે છે એ કેરળની અંદર. માહે નામનો વિસ્તાર ઉપર જોયો તો એ વિસ્તાર શેની અંદર આવે છે? એ આવે છે કેરળની અંદર. એની પછીનો વિસ્તાર આવે છે યનમ. તો યનમ આવે છે આંધ્રપ્રદેશમાં. યનમ શેની અંદર આવે છે? ઓકે, યનમ આવે છે આંધ્રપ્રદેશ. અને એની પછી છેલ્લે આવે છે ચંદ્રનગર. ચંદ્રનગરનો સમાવેશ કરવામાં આવ્યો પશ્ચિમ બંગાળ. એટલે અત્યારે હાલમાં આ બધા વિસ્તારો છે એ આટલા રાજ્યમાં તેનો સમાવેશ થાય છે. અહીંયા આગળ ફ્રેન્ચ સરકારની ભારતીય સંઘ સાથેનું જોડાણ થઈ જાય છે. ફ્રેન્ચ સરકારની વાત આપણે કરી નાખી. સમજાઈ ગયો એટલી વસ્તુ? ફરીવાર રિવિઝન કરાવું છું. અગત્યનો ટોપિક છે. સૌથી પહેલા ભારતીય સંઘ સાથે છેલ્લે જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનું જોડાણ કરવામાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યું. જેવું ભારતનું બંધારણ અમલમાં આવ્યું એટલે આપણે કેવા થઈ ગયા? તો કે આપણે થઈ ગયા પ્રજાસત્તાક. બધી સત્તા કોના હાથમાં આવી ગઈ? તો કે આપણા હાથમાં આવી ગઈ. હવે માત્ર ને માત્ર બંધારણ અમલમાં આવી ગયું છતાં પણ 100% આપણો દેશ આઝાદ થયો ન હતો. થોડા ઘણા પશ્ચિમના રહ્યા સયા જે અવશેષો છે એ જે આપણા ભારત દેશમાં હતા. હજી પ્રજાતિ ભારતમાં હતી. કઈ પ્રજાતિ? તો કે ફ્રેન્ચ અને બીજું પોર્ટુગીઝ. તો એને આપણે કેવી રીતે કાઢ્યા? તો એમાં સૌથી પહેલા આપણે ફ્રેન્ચની વાત જોઈ કે ફ્રેન્ચ જે છે એમાં 5 વિસ્તારમાં સત્તા હતી: ચંદ્રનગર, પોંડિચેરી, માહે, કરાઈકલ અને યનમ. ફ્રેન્ચ સરકારો પોતાના વિસ્તારો સરળતાથી જતા કરી શકે તેમ હતી નહીં. પોતાના તાબા હેઠળના પ્રદેશો છે એને સરળતાથી આઝાદી આપે તેમ હતી. આપણે આજીજી વિનંતી કરી પણ એમ ફ્રેન્ચ સરકાર માને તેમ હતી. એટલે તરત જ આપણા લોકો 1948માં પોંડિચેરીની અંદર વિશાળ સભાનું આયોજન કર્યું અને ભારત છોડો, હિન્દ છોડોનું એલાન આપ્યું. ત્યારબાદ 1954માં યનમ એટલે કે આંધ્રપ્રદેશ, હાલનું આંધ્રપ્રદેશની અંદર આવેલું યનમ, એમાં એક મુક્તિ સેના રચી. એટલે હવે ફ્રેન્ચ સરકારને ખબર પડી ગઈ, એને લોકોનો મિજાજ ખબર પડી ગયો કે હવે કોઈ પણ સંજોગોમાં ભારતના લોકો આપણને ભારતમાં ટકવા દઈ શકે તેમ છે. વહેલા મોડા ગમે ત્યારે આપણે આઝાદી આપવી પડશે. આપણા આ 5 વિસ્તારોને મુક્ત કરીને ભારતને સોંપી દેવા પડશે. એટલે ફ્રેન્ચ સરકાર સામેથી ભારત સરકારને આમંત્રણ આપે છે, વાટાઘાટો કરે છે, ચર્ચા વિચારણા કરે છે, જોડાણ કરારમાં સહી કરે છે અને 13 ઓક્ટોબર 1954 ના રોજ આ 5 વિસ્તારો છે એ ભારતની અંદર જોડવામાં આવે છે. શરૂઆતમાં 5 વિસ્તારોને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે છે અને ત્યારબાદ એ 5 વિસ્તારો કયા કયા રાજ્યમાં સમાવવામાં આવે છે? તો પોંડિચેરી, કરાઈકલ તમિલનાડુમાં, માહે છે કેરળમાં, યનમ છે એ આંધ્રપ્રદેશમાં, ચંદ્રનગર છે પશ્ચિમ બંગાળમાં. આ રીતે 5 વિસ્તારો ભારતીય સંઘ સાથે જોડાયેલા છે. હવે જોઈએ આપણે દીવ, દમણ અને ગોવાનું જોડાણ. દીવ, દમણ, ગોવા ચાલો એક સાથે જોવા. દીવ, દમણ ને ગોવા ત્યાં લોકોનું શાસન હતું પોર્ટુગીઝ પ્રજા. હવે જોઈએ આપણે દીવ, દમણ અને ગોવા. દીવ, દમણ, ગોવા ચાલો એક સાથે જોવા. અને દીવ, દમણ ને ગોવાની અંદર કોણ હતું? તો કે ત્યાં હતી પોર્ટુગીઝ પ્રજા. કોણ હતું? પોર્ટુગીઝ. એટલે હવે આપણે ભારતમાંથી પોર્ટુગીઝ પ્રજાને કેવી રીતે આપણે હાંકી કાઢીએ છીએ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે ફ્રાન્સના કબજામાં આવેલા વિસ્તારો પણ આઝાદ થઈ ગયા. ઇંગ્લેન્ડના કબજામાં આવેલા વિસ્તારો પણ આઝાદ થઈ ગયા. એટલે લગભગ ભારત મોટાભાગનું આઝાદ થઈ ગયું. એટલે હવે દીવ, દમણ ને ગોવાના લોકો છે એ કોઈ પણ સંજોગોમાં ગુલામી સહન કરી શકે નહીં. એટલે એ લોકોને પણ તીવ્ર ઈચ્છા જાગી કે આખું ભારત આઝાદ થઈ ગયું અને આપણે જે ગુલામીમાં આપણે પણ આઝાદ થવું છે, આપણે પણ આ પોર્ટુગીઝ સત્તાવાળાના હાથમાંથી આપણે મુક્ત થવું છે. સીધું 15 ઓગસ્ટ 1947 ના રોજ ઘણા બધા સત્યાગ્રહીઓએ દીવ, દમણ, ગોવામાં પ્રવેશ કર્યો. સૌથી પહેલો મુદ્દો આ છે 15 ઓગસ્ટ
1947 સત્યાગ્રહી ક્યાં પ્રવેશ કર્યો? તો કે એને પ્રવેશ કર્યો દીવ, દમણ અને ગોવાની. ઘણા બધા સત્યાગ્રહીઓ દીવ, દમણ અને ગોવાની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં જે સરકાર દ્વારા અત્યાચાર થયો, બરાબર, જેટલા સત્યાગ્રહીઓએ દીવ, દમણ, ગોવામાં પ્રવેશ કર્યો, બરાબર, ત્રણને આઝાદ કરવા માટે સીધું એ વખતની એ જે ગોવાની સરકાર, દીવ દમણની સરકાર એટલે કે પોર્ટુગીઝ સરકારે સીધો પ્રજા પર શું ચાલુ કર્યું? અત્યાચાર ચાલુ કર્યો. અત્યાચાર ચાલુ થયો એટલે આપણે સરસ મજાનું એક આંદોલન શરૂ કર્યું જેનું નામ આપવામાં આવ્યું ગોવા મુક્તિ આંદોલન. કયું આંદોલન શરૂ કરવામાં આવ્યું? ગોવા મુક્તિ આંદોલન. તમને એવો પ્રશ્ન પૂછાય, ગોવાને મુક્ત કરવા માટે કયું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું? તો તમારે જવાબ લખવાનો છે ગોવા મુક્તિ આંદોલન. ગોવાને મુક્ત કરવા માટે કરવામાં આવેલું આંદોલન એટલે ગોવા મુક્તિ આંદોલન. છેવટે પોર્ટુગીઝ સત્તાઓ જેવું ગોવા મુક્તિ આંદોલન ચાલુ કર્યું એટલે પોર્ટુગીઝે પોતાનો ચમત્કાર બતાવવાનો ચાલુ કર્યો. જેટલા ગોવા મુક્તિ આંદોલનના જેટલા આપણા સ્વયંસેવકો હતા, સત્યાગ્રહીઓ હતા, અને આડેધડ પોર્ટુગીઝોએ અત્યાચાર ચાલુ કર્યા. પકડીને મારવાના, જેલમાં પૂરવાના. પોર્ટુગીઝ લોકોનો અત્યાચાર ધીમે ધીમે કેવો થવા લાગ્યો? વધવા લાગ્યો. પછી આપણને ખબર પડી ગઈ ભારત સરકારને કે અહીંયા હવે ઓપરેશન વિજય મતલબ કે આર્મી સિવાય કોઈ રસ્તો બાકી રહેતો નથી. તરત જ આપણા જે લશ્કરના આગેવાન હતા જનરલ ચૌધરી, બરાબર, એના આગેવાની હેઠળ એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. તમારે પછી એનું નામ યાદ રાખવાનું, જનરલ ચૌધરી. એને શું શરૂ કર્યું? ઓકે, એને શરૂ કર્યું ઓપરેશન વિજય. એક સરસ મજાનું ઓપરેશન હાથ ધર્યું. ઓપરેશન એટલે ડોક્ટર કરે ઓપરેશન નહીં. મારા બેટાનો એમ કે ભાઈ સેનાના સૈનિકો શું ઓપરેશન કરે? એ ઓપરેશન નહીં. ઓપરેશનનો મતલબ થાય એક આયોજન, એક વ્યૂહરચના. બરાબર, લશ્કરના આગેવાન જનરલ ચૌધરી છે ને સરસ મજાની એક વ્યૂહરચના ઘડી કે હવે આપણે ગોવાને મુક્ત કેવી રીતે કરવું. અને દીવ, દમણ ને ગોવામાં પ્રવેશ કર્યો 18 ડિસેમ્બર 1961. 18 ડિસેમ્બર 1961 માં દીવ, દમણ અને ગોવા આની અંદર શું કર્યો? પ્રવેશ કર્યો. કોણે પ્રવેશ કર્યો? આપણા લશ્કરના સૈનિકોએ, જાબાજ કમાન્ડો સાથે સૈનિકોએ દીવ, દમણ ને ગોવાની અંદર પ્રવેશ કર્યો 18 ડિસેમ્બર 1961 ના રોજ. પોર્ટુગીઝ લશ્કરી ટુકડીએ પીછેહટ કરવી પડી. જેવો આપણે પ્રવેશ કર્યો એટલે પોર્ટુગીઝ ટુકડીએ શું કર્યું? પીછેહટ કરી. અને તેને ખબર હતી કે આ સૈન્ય સામે આપણે હવે લડી શકીએ તેમ છીએ નહીં. આપણી સેના મર્યાદિત છે ને આ તો આખા ભારતની સેના છે. ધીમે ધીમે પોર્ટુગીઝ સૈનિકો છે પીછેહટ કરવા લાગ્યા અને સ્થાનિક પ્રજાએ આપણી જે ભારતની જે સેના હતી દીવ, દમણ, ગોવામાં એને જબરજસ્ત સહકાર આપ્યો. જબરજસ્ત દીવ, દમણ, ગોવામાં એ આપણી જે સેના છે સ્વાગત કર્યું. અને પોર્ટુગીઝમાંથી જે ગવર્નર હતા, બરાબર, જેનું નામ હતું જનરલ ડી સિલ્વા, એને 29 ડિસેમ્બરે રાત્રે શરણાગતિ સ્વીકારી. પોર્ટુગીઝ ગવર્નર જેનું નામ શું હતું? જનરલ ડી સિલ્વા. કઈ તારીખે? 29મી ડિસેમ્બર. અને રાત્રે તેને શું સ્વીકાર લીધું? શરણાગતિ. શરણાગતિ મતલબ કે આ સ્વીકારે. હજી તો જો વિચાર કરો 18મી ડિસેમ્બર તો આપણે જે સૈનિકો દાખલ થયા અને 29મી રાત્રે તો એને ખબર પડી ગઈ કે હવે આપણું કઈ હાલે એમ છે નહીં. આપણું હવે સુરસુર્યું થઈ ગયું. હવે આપણે ભારતીય સેના સાથે લડી શકીએ નહીં. હવે આપણે ગમે તેમ કરીને ભારતને આઝાદી આપી દેવી પડશે. આપણા વિસ્તારો આપણે મુક્ત કરવા પડશે. એટલે જનરલ ડી સિલ્વા જે છે
એણે જાહેરાત કરી દીધી કે હવે અમે શરણાગતિ સ્વીકારીએ છીએ, હાર સ્વીકારીએ છીએ, તમે લડવાનું બંધ કરો. હવે અમે અમારા દીવ, દમણ ને ગોવા આ ત્રણ જે છે એ અમે ભારત સરકારને સોંપી દેવા માંગીએ છીએ. ને ત્યાં આગળ ભારતનો તિરંગો ફરકાવવામાં આવ્યો. બરાબર 29મી ડિસેમ્બર પછી આ ત્રણેય સ્થળોમાં ભારતનો તિરંગો ફરકાવવામાં આવ્યો. અને છેલ્લા જે પશ્ચિમી સંસ્કૃતિના રહ્યા છે અવશેષ હતા પોર્ટુગીઝ પ્રજા, એનો પણ ભારતમાંથી શું આવી ગયો? અંત આવી ગયો. બંધારણના 12મા સુધારા મુજબ દીવ, દમણ, ગોવા, દાદરા નગર હવેલીને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવે. આ યાદ રાખજો, ઠીક કરી નાખો. બંધારણના 12મા સુધારા પ્રમાણે ભારતમાં જોડાણ કરવામાં આવ્યું. ભારતમાં શું કરવામાં આવ્યું? જોડાણ. દીવ, દમણ ને ગોવા છે ને ભારતીય સંઘ સાથે જોડવામાં આવ્યા 12મા સુધારા પ્રમાણે. ક્યારે? 12 માર્ચ 1962. 12 માર્ચ 1962 ના રોજ બંધારણના 12મા સુધારા પ્રમાણે ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. અને એને દરજ્જો કેવો આપ્યો? સંઘ પ્રદેશ, મતલબ કે કેન્દ્ર શાસિત પ્રદેશ. પછી ગોવામાંથી દમણ અને દીવ છૂટા પડી ગયા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. અને ગોવાનું મુખ્ય મથક કયું રાખવામાં આવ્યું? પણજી. એટલે અહીંયા એ પણ યાદ રાખવાનું. ગોવાનું મુખ્ય મથક કયું છે? તો કે છે પણજી. બરાબર, આ ટિક કરજો. દમણ અને દીવનું મુખ્ય મથક છે દમણ. દીવ અને દમણનું મુખ્ય મથક છે દમણ. દીવ અને દમણ એનું મુખ્ય મથક કયું? એનું મુખ્ય મથક છે. હજી દીવ અને દમણ છે કેન્દ્ર શાસિત છે, પણ ગોવાને શેનો દરજ્જો આપી દેવામાં આવ્યો? રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવ્યો. અને રાજ્યનો દરજ્જો આપ્યો એટલે એની રાજધાની કઈ નક્કી કરવામાં આવી? પણજી. તો અહીંયા આગળ જે પશ્ચિમી સંસ્કૃતિના રહ્યા છે અવશેષ તરીકે પોર્ટુગીઝ પ્રજા છે એનો પણ ભારતમાંથી શું લે છે? વિદાય. એનો પણ શું આવી જાય છે? અંત આવી જાય છે. ફરીવાર એક વખત રિવિઝન કરાવું છું. દીવ, દમણ અને ગોવાનું જોડાણ, આ મુદ્દો છે એ મોસ્ટ આઈએમપી છે. એટલે ફરીવાર તમને કોઈ રિવિઝન કરાવું છું. સૌથી પહેલા શું યાદ રાખવાનું કે 15 ઓગસ્ટ 1947 ના રોજ સત્યાગ્રહીઓ છે એ દીવ, દમણ અને ગોવાની અંદર શું કરે છે? પ્રવેશ કરે છે. પહેલા તમારે પ્રસ્તાવના બાંધવાની થોડી કરી. બરાબર, આપણે પ્રસ્તાવના અહીંયા બાંધી દીધી છે એટલે પછી અહીંયા નથી બાંધતા. પ્રસ્તાવનામાં શું કરવાનું કે 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ થાય છે, અંગ્રેજોના કબજામાંથી ભારત છે એ મુક્ત થાય છે. પરંતુ બંધારણ અમલમાં આવ્યા પછી હજી પશ્ચિમના અમુક રહ્યા છે અવશેષો ભારતમાં શાસન કરે છે, જેમાં ફ્રેન્ચ અને પોર્ટુગીઝનો સમાવેશ થાય છે. હવે એમાંથી પોર્ટુગીઝ જે છે એના કબજામાંથી આપણે મુક્ત કેવી રીતે થઈએ છીએ તેની માહિતી નીચે પ્રમાણે છે. પછી તમારા માહિતી ચાલુ કરવાની કે 15 ઓગસ્ટ 1947 ના રોજ ઘણા બધા સત્યાગ્રહીઓ દીવ, દમણ અને ગોવાની અંદર પ્રવેશે છે. હવે ગોવાની અંદર પ્રવેશે છે અને તરત જ તે પોર્ટુગીઝ લોકો શું કરે છે? સત્યાગ્રહ પર અત્યાચાર ચાલુ કરે છે. જેવા અત્યાચાર ચાલુ એટલે આપણો વધારે મગજ લે છે અને પછી આપણા લોકો શું કરે છે? એક આંદોલન ચાલુ કરે છે જેનું નામ છે ગોવા મુક્તિ આંદોલન. અને જબરજસ્ત આંદોલન ચાલે છે. આ આંદોલનથી પોર્ટુગીઝ સત્તા જે છે એ વધારે લોકોને ત્રાસ આપવાનું ચાલુ કરે છે, પણ કોઈ પણ સંજોગોમાં પોતાના પ્રદેશો છોડવા માંગતી નથી. એમાં ગોવા જે છે ને એને તો પોતાની પ્રતિષ્ઠા માનતા હતા કે ભાઈ ગોવા તો અમારી પ્રતિષ્ઠા કહેવાય, ગમે તેમ થાય કોઈ પણ સંજોગોમાં ગોવાને તો અમે મુક્ત નહીં જ કરીએ એવું કહેતા હતા. એટલે તરત જ આપણા ભારત સરકારને ખબર પડી કે હવે અહીંયા લશ્કરી ઓપરેશન સિવાય કોઈ વિકલ્પ છે નહીં. સીધી જવાબદારી લશ્કરને સોંપી દેવામાં આવે છે અને લશ્કરના આગેવાન જનરલ ચૌધરી ઓપરેશન વિજય નામની એક આખી કાર્યવાહી હાથ ધરે છે. અને ત્યારબાદ 18મી ડિસેમ્બર 1961 ના રોજ દીવ, દમણ અને ગોવાની અંદર આપણા સૈનિકો પ્રવેશ કરે છે. જેવા સૈનિકો પ્રવેશ કરે તરત જ પોર્ટુગીઝ લશ્કર શું કરે છે? પીછેહટ કરે છે. એ આપણી સરકાર આ લશ્કર સાથે લડી શકતી નથી. અને બીજે દિવસે 19મી તારીખ બરાબર અને રાત્રે ગોવાના જે જનરલ ડિસિલ્વા જે છે પોર્ટુગીઝના ગવર્નર એ જાહેરાત કરે છે કે હવે અમે શરણાગતિ સ્વીકારી છે, હવે તમે લડવાનું બંધ કરો. કોઈ પણ સંજોગોમાં હવે અમે તમને અમારી સત્તા જે છે સોંપી દઈએ છીએ, અમારા જે પ્રદેશો છે અમે તમને સોંપી દઈએ છીએ.
ત્યાં આગળ પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે, ભારતનો તિરંગો ઝંડો ફરકાવવામાં આવે છે અને બંધારણના 12મા સુધારા પ્રમાણે 12 માર્ચ 1962 12 માર્ચ અને 12મો સુધારો એક ડઝન આ યાદ રાખવાનું. દીવ દમણ ગોવાને ભારતીય સંઘ સાથે જોડવામાં આવે છે. દીવ અને દમણ એને કેન્દ્ર શાસિત પ્રદેશ રાખવામાં આવે છે. ગોવા પણ પહેલા કેન્દ્ર શાસિત હતું, એમાંથી એને રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે. ગોવાનું મુખ્ય મથક છે પણજી અને દીવ દમણનું મુખ્ય મથક છે દમણ. અહીંયા આગળ આ વાત થઈ ગઈ. ચાલો અહીંયા આગળ આપણે બે જે છે એની વાત આપણે પૂરી કરીએ છીએ. હવે એક બીજો ટોપિક આવે છે નવા રાજ્યની રચના. હવે કયો ટોપિક આવે છે? નવા રાજ્યની રચના. એટલે હવે જોઈએ, આ પણ ટોપિક ખૂબ જ અગત્યનો છે, મોસ્ટ આઈએમપી છે. નવા રાજ્યની રચના. જો પહેલા તમને આની પૂર્વ ભૂમિકાઓ કહી દઉં છું, આની પ્રસ્તાવના તમને બાંધી દઉં છું કે એની અંદર શું આવે. નવા રાજ્યની રચના એટલે આપણે શું કહેવા માંગે છે? ભારત દેશ આઝાદ થયો એટલે આપણે આગળ ભણી ગયા કે દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું. બરાબર, સરદાર પટેલે જેટલા 562 દેશી રાજ્ય હતા એનું આખા ભારતીય સંઘ સાથે જોડાઈ ગયો. આખો દેશ કેવો થઈ ગયો? એક થઈ ગયો. હવે તમે વિચાર કરો કે આખો દેશ એક જ રહે તો એક જ જગ્યાએથી આખા દેશનું શાસન વ્યવસ્થિત ચાલે નહીં. બરાબર, આખા દેશનું શાસન એક જ જગ્યાએથી જો શાસન કરવામાં આવે તો કે એક જ જગ્યાએથી આખા દેશનું શાસન વ્યવસ્થિત ન ચાલે. આખા દેશનું ધ્યાન એક જ જગ્યાએથી ન રહે. એટલે શરૂઆતમાં આખા જે આપણો ભારત દેશ છે એને શરૂઆતમાં 4 વિભાગોની અંદર વહેંચવામાં આવે છે: અ, બ, ક અને ડ. અ ની અંદર ઘણા બધા વિસ્તારો, એની એક અલગ સરકાર. બ ની અંદર ઘણા બધા પ્રદેશો, એની આખી એક સરકાર અલગ. ક ની અંદર ઘણા બધા પ્રદેશો, એની આખી એક સરકાર અલગ. અને ડ ની અંદર ઘણા બધા પ્રદેશો, એની આખી સરકાર અલગ. 4 અ, બ, ક, ડ 4 પ્રદેશોમાં શું કરવામાં આવે છે? વિભાજન. પણ આ વિભાજન છે ને એ અમુક સમય પૂરતું મર્યાદિત હતું, ટેમ્પરરી જેને કહેવાય ને. બરાબર, અમુક સમય પૂરતું કેવું હતું? મર્યાદિત હતું. કારણ કે આખું લાંબા સમય સુધી કાંઈ ભારત દેશને અ, બ, ક, ડ માં વિભાજિત રાખવું શક્ય હતું નહીં. થોડોક સમય પસાર થયો એટલે લોકોમાંથી એવી માંગણી જાગી કે અ, બ, ક, ડ જે છે એ કેન્સલ કરો અને ભારતને રાજ્યવાર વહેંચો. અને એ પણ રાજ્યવાર કેવી રીતે? ભાષાવાર રાજ્યવાર વહેંચો. ભાષા પ્રમાણે કે ભાઈ જે રાજ્યમાં બહુમતીમાં કોઈ પણ એક ભાષા બોલાતી હોય તો એ વિસ્તારને આખો એક રાજ્યનો દરજ્જો આપી દો. અહીંયા બહુમતીમાં આ ભાષા બોલાય છે તો આ ભાષાવાળાનું આ આખું અલગ રાજ્ય. એટલે આ લોકોની માંગણીને માન આપીને પછી અલગ અલગ જે વ્યક્તિઓ છે, બરાબર, એના માટે આખું રાજ્ય પુનર્રચના પંચ, આખી કમિટી બનાવી. એ કમિટી આખા ભારતમાં કેટલી ભાષા બહુમતીમાં બોલાય છે એનો અભ્યાસ કર્યો, બધી માહિતી ભેગી કરી અને ટોટલ ભાષાની દ્રષ્ટિએ રાજ્યની પુનર્રચના કરવામાં આવી. અને પુનર્રચનામાં કેટલા રાજ્ય બનાવવામાં આવ્યા? તો કે 20 રાજ્ય બનાવવામાં આવ્યા. કેટલા? 20. એટલે પછી કેન્દ્ર શાસિત પ્રદેશો એમાં 6 હતા અને બાકીના 14 હતા રાજ્યો. એટલે શરૂઆતમાં અ, બ, ક, ડ જે હતા એને કેન્સલ કરી નાખવામાં આવ્યા. પુનર્રચના પંચે નવા 20 ભાષા પ્રમાણે રાજ્યની રચના કરી, જેમાં 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા, 14 રાજ્યો હતા. સમય જતા જતા એ 20ની અંદરથી પણ જે મોટા રાજ્યો હતા એના ધીમે ધીમે નાના શું થતા ગયા? ટુકડા થતા ગયા. એક સમય 20 માંથી અનેક નવા રાજ્યો બની ગયા. તો આ પ્રમાણે નવા રાજ્યની રચના થઈ. હવે આ આપણે મૌખિક જોયું. હવે એ ડિટેલમાં આપણી બુકની અંદર શું કહેવા માંગે છે એના વિશે આપણે જોઈએ. હવે જો આપણે કીધું છે કે બ્રિટિશ પ્રાંત અને રિયાસતોનું એકીકરણ થયું. એટલે શરૂઆતમાં ભારતના જે રાજ્યો છે 4 ભાગમાં વહેંચવામાં આવ્યા. આખા ભારત દેશને કેટલા ભાગમાં? 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો દેશ. 4 ભાગ એટલે કયા કયા? અ, બ, ક અને ડ. 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એ 4 ભાગ એટલે કયા કયા? તો કે અ, બ, ક અને ડ. આ 4 ભાગની અંદર શું કરવામાં આવે છે? તો કે વિભાજિત કરવામાં આવે છે. હવે જો અ ની અંદર કયા કયા
કયા પ્રદેશો હતા? હું અહીંયા વાંચું છે પ્રદેશો, બરાબર, આપણે બધા લખતા નથી, પણ ટોટલ કેટલા હતા જોઈએ આપણે. તો કે અ વર્ગની અંદર મુંબઈ, અસમ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, મદ્રાસ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરેનો સમાવેશ થતો હતો. બ ની અંદર વર્ગની અંદર કયા કયા વિસ્તારો હતા? તો કે જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન અને પેપ્સુ. પેપ્સુ એટલે કે ઈસ્ટ પંજાબ, પતિયાલા ને બધો વિસ્તાર અંદર આવી જાય. એમ 8 રાજ્યો હતા. ક ની અંદર કેટલા હતા? તો કે અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર વગેરે અને વિદ્યાંચલ. દક્ષિણ ભારતના અમુક વિસ્તારો પણ આવી ગયા. અને ડ ની અંદર હતા અંદમાન નિકોબાર ટાપુ. એટલે ટોટલ અ, બ, ક અને ડ કેટલા ભાગની અંદર ભારતને વિભાજિત કરવામાં આવેલો? 4. હવે જો મેં કે આ બધા અ, બ, ક, ડ જે છે એ ભારતના અભિન્ન શું હતા? અંગ હતા. પણ ઈસવીસન 1950 માં જ્યારે ભારત દેશનું બંધારણ અમલમાં હતું ત્યારે આ રીતે અ, બ, ક અને ડ આ ક્યારે હતું? તો કે ઈસવીસન 1950 ની અંદર આ પ્રકારની વ્યવસ્થા. હવે તમે જો કે હવે માંગણી શરૂ થઈ આખા ભારતની અંદર કે ભાષા પ્રમાણે રાજ્ય હોવા જોઈએ. હવે શેની માંગણી થઈ? તો કે હવે લોકોએ માંગણી કરી. કઈ માંગણી કરી? તો કે ભાષાના આધારે રાજ્ય. લોકોએ માંગણી કરી કે હવે રાજ્યો જે છે ભાષાના આધારે હોવા જોઈએ. અ, બ, ક, ડ કેન્સલ કરો અને આખા ભારતને ભાષા પ્રમાણે અલગ અલગ રાજ્યોમાં તેનું શું કરો? વિભાજન કરો. હવે તમે જોવો કે ભાષાના આધારે રાજ્ય રચવા માટેની માંગણી ઊભી થઈ. 1953 માં જવાહરલાલ નહેરુ સંસદમાં રાજ્ય પુનર્રચના પંચની નિમણૂક કરી. 1953 ની અંદર આ વાક્ય ટિક કરો. જવાહરલાલ શેની રચના કરી? તો કે રાજ્ય પુનર્રચના પંચ. ઈસવીસન 1953 ની અંદર અબગડો કેન્સલ કરીને જે ભાષા પ્રમાણે નવા રાજ્યો રચવાના હતા તો એના માટે આખી એક કમિટી બનાવી, બરાબર, કારણ કે એ બધું વ્યવસ્થા કરવા માટે કેટલી ભાષા છે એનો અભ્યાસ કરવા માટે એક આખી કમિટી જોઈએ અને એ કમિટીનું નામ આપવામાં આવ્યું રાજ્ય પુનર્રચના પંચ. અને ક્યારે રચના થઈ? 1953 ની અંદર. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ રાજ્ય પુનર્રચના પંચ, બરાબર, એની રચના ક્યારે થઈ? તો તમારે શું જવાબ લખવાનો? 1953. હવે જો એમાં સભ્ય કયા કયા હતા? તો કે એક હતા આપણા ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ, બરાબર, ફઝલ અલી. બીજા બે સભ્યો હતા હૃદયનાથ કુંજરુ અને કે એમ પનીકર. આની અંદર કોણ કોણ હતા? તો કે આની અંદર એક વ્યક્તિ હતા ફઝલ અલી, બીજા હતા હૃદયનાથ કુંજરુ અને ત્રીજા હતા કે એમ પનીકર. પનીરનો લખતાઓ પનીકર. આ ત્રણ વ્યક્તિ મુખ્ય સદસ્ય. બાકી પુનર્રચના પંચની અંદર ઘણા બધા વ્યક્તિઓનો સમાવેશ હતો. આખી કમિટી હતી. પુનર્રચના પંચે વિવિધ પ્રજાકીય અભિપ્રાયો, બરાબર, અલગ અલગ જે પ્રજા તેના અભિપ્રાયો લીધા, મંતવ્ય લીધા, અલગ અલગ રાજકીય પક્ષના મંતવ્ય લીધા, ઘણો બધો લોકો સાથે પત્ર વ્યવહાર દ્વારા માહિતી ભેગી કરી. આમ ઘણા બધા સમય સુધી સતત એને દેશની અંદર કેટલી ભાષા બહુમતીમાં બોલાય છે, રાજ્યો કેટલા બહુમતી પ્રમાણે બનાવવા જોઈએ, આ બધો ડેટા આખો તૈયાર કર્યો અને પછી એની ભલામણો છે એને સંસદમાં શું કરી? રજૂઆત કરી. હવે એની ભલામણો સંસદમાં રજૂ થઈ એટલે તમે જો મુંબઈનું દ્વિભાષીય રાજ્ય રચાય, મહારાષ્ટ્ર અને ગુજરાત, એની રાજધાની કેવું હોય? મુંબઈ. તેવો નિર્ણય લેવાનો આવશે. જો એમાં એક રાજ્ય એવું હતું, એક ને તો ખરેખર બે, કે જેનું નામ હતું મુંબઈ. આ રાજ્ય કેવું હતું? દ્વિભાષી. એની અંદર કયા કયા વિસ્તારનો સમાવેશ કરતો? કે એક ગુજરાત અને બીજો કયો વિસ્તાર? મહારાષ્ટ્ર. અને આનું મુખ્ય મથક કયું રાખવાનું? મુંબઈ. એવું નક્કી કરવામાં આવ્યું. હજી એક બીજું રાજ્ય હતું જે દ્વિભાષી હતું, પંજાબ. એની આગળ વાત આવશે. ભલે આ પુનર્રચના પંચે આખો અભ્યાસ કર્યો, અલગ અલગ લોકોના મંતવ્ય લીધા, ઘણા બધા લોકો સાથે પત્ર વ્યવહાર દ્વારા માહિતી ભેગી કરી
અને એને આખા ભારતને 20 રાજ્યમાં વિભાજિત કર્યા. 6 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 14 રાજ્યો. આ 20 માંથી 2 રાજ્યો એવા હતા કે જે દ્વિભાષી હતા, જ્યાં બહુમતીમાં એક ભાષા નહોતી બોલાતી. કેટલી ભાષા બોલાતી હતી? 2. એમાં એક આવડું આ મુંબઈ, જેને પહેલાના જમાનામાં બોમ્બે કહેવામાં આવતું. એમાં ગુજરાત મહારાષ્ટ્ર એટલે કઈ ભાષા થઈ? ગુજરાતી, મરાઠી, 2 ભાષા બહુમતીમાં. અને બીજું એક હતું પંજાબ, બરાબર, જેમાં પંજાબમાં પણ પંજાબી અને હિન્દી 2 ભાષા બહુમતીમાં બોલાતી હતી. આગળની વાત આવશે. બધી ભલામણો સાથે રાષ્ટ્રપતિની મંજૂરી લઈ 1956માં કાયદો બનાવવામાં આવ્યો. 1956માં શું બનાવવામાં આવ્યું? કાયદો બનાવવામાં આવ્યો. બરાબર. આખો જે પુનર્રચના પંચે જે ડેટા ભેગો કર્યો હતો, આખી જે માહિતી છે સંસદમાં પસાર કરી, બધાની ભલામણ સાથે ખરડો પસાર થઈ ગયો, એને સંમતિ મળી ગઈ, રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળે એટલે એ ખરડો શું બની જાય? એક કાયદો બની જાય. અને એ કાયદા પ્રમાણે પછી આપણા ભારતના અબકોડો કેન્સલ કરીને 20 રાજ્યોમાં આખા ભારતને શું કરવામાં આવ્યું? વિભાજિત કરવામાં આવ્યું. એમાં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો. 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત. ટોટલ આખા ભારતને 20 ભાગમાં વહેંચવામાં આવ્યું. 6 રાજ્ય, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 14 રાજ્યો. હવે જો એની અંદર 14 રાજ્યો કયા કયા? તો કે આંધ્ર, અસમ, ઓરિસ્સા, કર્ણાટક, કેરલા, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન. અને કેન્દ્ર શાસિત પ્રદેશ કયા? દિલ્હી, હિમાચલ, મણિપુર, ત્રિપુરા, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર. આ બધા શું હતા? કેન્દ્ર શાસિત. છેવટે મુંબઈ જે છે એ દ્વિભાષી રાજ્ય હતું. એટલે એના માટે જબરજસ્ત આંદોલન થયું. જે આંદોલન તમે પ્રાઇમરીમાં ભણી ગયા છો, બરાબર, જેને આપણા ગુજરાતમાં આપણે નામ આપેલું મહાગુજરાત આંદોલન. બરાબર, જનતાના ચાચા ઇન્દુલાલ યાજ્ઞિક એની આગેવાની હેઠળ 4 વર્ષ આંદોલન ચાલ્યું. અને 4 વર્ષ આંદોલન થયું ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્ર બે કેવા થયા? જુદા પડ્યા. ક્યારે જુદા પડ્યા? 1960. એટલે 1960 ની અંદર આ ગુજરાત અને મહારાષ્ટ્ર બે કેવા થયા? 1960માં જુદા. યાદ રાખો. એટલે કે આપણે તમે જો 1 મે 1960 એ આપણો ગુજરાતનો સ્થાપના દિન તરીકે આપણે ઉજવીએ છીએ. 1960 ની 25મી તારીખે એને માન્યતા મળી. બરાબર, ગુજરાત જે છે એ અલગ થઈ ગયું, મહારાષ્ટ્ર અલગ થઈ ગયું. મહારાષ્ટ્રની મુખ્ય મથક કયું રાખવામાં આવ્યું? તો કે મુંબઈ. ગુજરાતનું મુખ્ય મથક છે એ શરૂઆતમાં અમદાવાદ નક્કી થયું, પછી આપણું અત્યારે હાલમાં કયું છે? ગાંધીનગર છે આપણી રાજધાની. બરાબર, એટલે ગુજરાતની રાજધાની ગાંધીનગર અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ. અને 1 મે 1960 એ આપણો ગુજરાતનો સ્થાપના દિન. ત્યારથી ગુજરાતનો વ્યવસ્થિત શું ચાલુ થયો? વહીવટ ચાલુ થયો. હવે જો હજી પણ કયા કયા રાજ્યો? તો કે અસમ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ, મિઝોરમ, નાગાલેન્ડ જેવા 7 રાજ્યો હતા. એ 7 ભેગા જ હતા. અને 7 નું નામ શું હતું? અસમ. એ 7 નું નામ શું હતું? અસમ. એક પછી એક ધીમે ધીમે અલગ થઈ ગયા. અને એમાંથી અસમમાંથી 7 વિસ્તારો છૂટા પડ્યા. એ 7ને રાજ્યનો દરજ્જો મળ્યો. અસમમાંથી 7 બીજા 6 પ્રદેશો અસમમાંથી છૂટા પડ્યા, એટલે 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અસમમાંથી બીજા 6 છૂટા પડ્યા એટલે શું કહેવાય? 7 સિસ્ટર કહેવાય. હજી પણ તમે જો ઘણા બધા રાજ્ય મોટા હતા, તો એમાંથી મોટા રાજ્યમાંથી નાના રાજ્યની માંગણી હજુ પણ ચાલુ હતી. દાખલા તરીકે જો આપણે આગળ આવશે તો એ તમારે ટીક કરવાનું છે. 2000ની સાલમાં બિહારમાંથી કયું રાજ્ય છૂટું પડ્યું? ઝારખંડ. જો આ બધું તમારે યાદ રાખવાનું છે. બરાબર, આ તમે યાદ રાખજો. અહીંયા આપણે લખીએ છીએ, બરાબર, આપણે ભૂસી નાખીએ છીએ. બે હજારની અંદર આ માહિતી આપણે લખતા રહીએ છીએ, એટલે અહીંયા બોક્સ કરું છું. 2000માં બિહારમાંથી કયું રાજ્ય છૂટું પડ્યું? તો કે બિહારમાંથી છૂટું પડ્યું ઝારખંડ. એની રાજધાની કઈ રાખવામાં આવી? રાંચી. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તરાખંડમાંથી ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને યુપીમાંથી ઉત્તરાખંડ. કઈ સાલમાં? 2000ની સાલ. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા તાજેતર બરાબર 2014 ની અંદર
આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા. ત્યાર પછી હજી પણ પુનઃરચનાની માંગણી ચાલુ છે. હાલમાં મહારાષ્ટ્રમાંથી વિદર્ભ નામના રાજ્યની માંગણી ચાલુ છે, પણ હજી એ જરૂરિયાત પૂરી થાય નથી. મહારાષ્ટ્રમાંથી ભવિષ્યમાં જો સરકાર મંજૂરી આપે તો વિદર્ભ નામનું એક રાજ્ય નવું બનશે. હાલમાં મહારાષ્ટ્રની અંદર વિદર્ભ નામનો વિસ્તાર છે. વિદર્ભ, મરાઠાવાળા બધા વિસ્તારો પછાત વિસ્તારો કહેવાય, પણ એ લોકો પણ પોતાના રાજ્યનો દરજ્જો માંગે છે. જો એ રાજ્યનો દરજ્જો એને આપવામાં આવશે તો ભવિષ્યમાં એક આપણા ભારતની અંદર નવા રાજ્યનો ઉદ્ભવ થશે, જેનું નામ હશે વિદર્ભ નામનું રાજ્ય. હવે અત્યારે કયા કયા રાજ્યો છે જો હું નામ બોલું છું: આંધ્ર, અરુણાચલ, અસમ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ, હરિયાણા, કર્ણાટક, કેરેલા, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પછી મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ, કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, દીવ દમણ ગોવા, દાદરા નગર હવેલી, એટલે ટોટલ 29 રાજ્ય, 6 કેન્દ્ર શાસિત પ્રદેશ અને દિલ્હી આપણી રાજધાની. આ પણ યાદ રાખો કેટલા રાજ્યો છે? ઓકે, 29 રાજ્યો. ટીક કરો. 6 કેન્દ્ર શાસિત અને આપણી રાજધાની કઈ? આપણી રાજધાની છે દિલ્હી. તો અહીંયા આગળ આ જે મુદ્દો છે એ મુદ્દો થઈ જાય છે, નવા રાજ્યની રચના થઈ જાય છે. ફરીવાર શરૂઆતમાં 26મી જાન્યુઆરી 1950 જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણો ભારત દેશ છે 4 ભાગમાં વહેંચાયો હતો. ઓ ઓ ગોલ એન્ડ 1950માં. પણ આ વ્યવસ્થા અમુક સમય પૂરતી મર્યાદિત હતી. થોડાક સમય પછી ભાષાના આધારે રાજ્ય રચવા એવી પ્રજામાં માંગણી ઊભી થઈ અને એના માટે એ માંગણીને પૂરી કરવા માટે જવાહરલાલ નહેરુએ 1953માં રાજ્ય પુનઃરચના પંચ એક આખી કમિટી બનાવી. જે કમિટીએ કયું કામ કરવાનું હતું? આખા ભારતનો અભ્યાસ કરવાનો, કેટલી ભાષા બહુમતીમાં બોલાય છે એનો અભ્યાસ કરી અને ભાષા પ્રમાણે નવા રાજ્યની શું કરવાની હતી? રચના. બરાબર. આ કમિટીના મુખ્ય સભ્યો કોણ હતા? ફઝલ અલી, હૃદયનાથ કુંજરુ કે પનિકર. આ કમિટીએ અભ્યાસ કર્યો બહુમતીમાં કેટલી ભાષા બોલાય છે. ત્યારબાદ એ બધું સંસદમાં રજૂ કર્યું. સંસદમાં ખરડો પસાર થઈ ગયો, રાષ્ટ્રપતિની સહી થઈ. 1956 ની અંદર એ કાયદા તરીકે અમલમાં આવ્યો. ત્યારબાદ એમાં 2 રાજ્યો એવા હતા, એક પંજાબ અને એક મુંબઈ, કે જે દ્વિભાષીય રાજ્ય હતા. મુંબઈ જે છે એમાં ગુજરાત, મહારાષ્ટ્ર બે ભેગું. 1960માં કાયદો પસાર કરી ગુજરાત અને મહારાષ્ટ્રને બેને કેવું કરવામાં આવ્યું? અલગ કરવામાં આવ્યું. અને ત્યારબાદ 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. હજી પણ જે મોટા મોટા રાજ્યો છે એમાંથી નાના નાના રાજ્યો બનવાની પ્રક્રિયા ચાલુ હતી. કયા કયા તેમાંથી તમારે યાદ રાખવાના? 2000માં બિહારમાંથી કોઈ જુદું પડ્યું તો કે ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, યુપીમાંથી ઉત્તરાખંડ, 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા, મહારાષ્ટ્રમાંથી વિદર્ભ. આ ટોટલ મોટા મોટા રાજ્યમાંથી નાના નાના રાજ્ય રચવાની શું થઈ? શરૂઆત. તેવી રીતે છેલ્લે 29 રાજ્યો છે, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને આપણી રાજધાની કઈ છે? દિલ્હી. તો અહીંયા સુધી આટલી વિગતો છે એ તમારે યાદ રાખવાની છે. હવે પછીનો મુદ્દો આવે છે પ્રદેશવાદ. એ મુદ્દો જે છે એ થિયરિકલ મુદ્દો છે. બરાબર. એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નહીં, એટલો બધો આઈએમપી છે નહીં, છતાં આપણે આવતા લેક્ચરમાં જોશું કે પ્રદેશવાદ એટલે શું, પ્રાદેશિક અસમાનતા એટલે શું, અને છેલ્લે મોસ્ટ આઈએમપી એક સવાલ આપણે ભણવાનો છે: ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલો વિકાસ. આટલું ભણીએ એટલે આપણું ચેપ્ટર થઈ જશે. તો પ્રદેશવાદનો મુદ્દો આવતા લેક્ચરમાં જોશું. એની પહેલા અહીંયા આગળ હું રેડ બોક્સની અંદર હોમવર્ક લખું છું. બરાબર. એ હોમવર્ક તમે લખી દેજો અને મેં તમને આગળ કીધું એ પ્રમાણે ફરીવાર તમને યાદ કરાવું છું કે તમે લોકો આ પોઈન્ટ જે છે એ તમારે વિડિયો પોઝ કરીને સ્ટોપ કરીને તમારે લખી નાખવાના છે. HW. તો HW માં તમારે પ્રશ્ન પહેલો લખવાનો છે: દમણ ગોવાનું જોડાણ સમજાવો. બીજું છે ઉપનોંધ
આટલું તમારા હોમવર્કની અંદર શું કરવાનું છે, લખવાનું છે. તો અહીંયા આગળ આ હોમવર્ક છે એ નોટ કરી લેજો. બે નાના નાના પ્રશ્નો તમને આપું છું, ખૂબ જ અગત્યના છે. અહીંયા આગળ આપણો આજનો લેક્ચર છે એ આપણે પૂરો કરીએ છીએ. આ હોમવર્ક જે છે તમારે નોટ કરવાનું છે. ઓકે, તો આવતા લેક્ચરની અંદર પાછા આપણે ફરીવાર મળશું અને આવતા લેક્ચરમાં સભ્યતા ચેપ્ટર આપણે પૂરું કરી નાખશું. ઓકે, બાય.